એઆઈ દ્વારા ગાણિતિક વાર્તાઓ દિવસ 17। ધાર્વીના પપ્પાની બૂટ વેચવાની દુકાન છે, પરંતુ હવે તેના પપ્પા જાતે બૂટ બનાવીને વેચવા માંગે છે। આ માટે તેમણે બૂટ બનાવવાની મશીન ખરીદવી છે, પરંતુ એક મશીનથી એક જ નંબરના બૂટ બની શકે છે। પરંતુ હમણાંની આર્થિક પરિસ્થિતિ પ્રમાણે તેઓ એક જ પ્રકારનું મશીન ખરીદી શકે છે, માટે ધાર્વી અને પપ્પા વિચારે છે કે કયું મશીન ખરીદવું। ધાર્વીએ છેલ્લા કેટલાક દિવસમાં વેચાયેલા બૂટનો રેકોર્ડ ચેક કર્યો। તેણે જોયું કે 6 અલગ અલગ સાઇઝના કુલ 14 બૂટ વેચાયા છે। પછી તેણે આપેલ માહિતી પરથી સરાસરી શોધી અને તેનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધ્યો। મધ્યક શોધવા માટે તેણે બધી સંખ્યાઓનો સરવાળો કર્યો અને તેને કુલ સંખ્યા વડે એટલે કે 14 વડે ભાગ્યું, જે આવ્યું 5.5। મધ્યસ્થ શોધવા માટે તેણે આ આપેલ માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કર્યું। આપેલ માહિતીને તેણે ચડતા ક્રમમાં ગોઠવી। ટોટલ 14 સંખ્યા હોવાથી તેનો મિડલ વન 7 અને 8 એટલે કે બંનેમાં 6 છે, તો 6 + 6 એટલે 12/2 એટલે કે 6 એ તેનો મધ્યસ્થ થશે। એટલે કે અડધા બૂટ 6 કરતાં વધારે અથવા ઓછા વેચાયા છે। અને બહુલક હશે એ કે જે નંબરના બૂટ સૌથી વધુ વખત વેચાયા હોય, અને તે અહીં છે 7 નંબર, માટે બહુલક આવશે 7 નંબર। તો આ માહિતી પરથી તમે બતાવો કે કયા નંબરનું મશીન લેવું જોઈએ।